જય શ્રી કૃષ્ણ. તો ભક્તો, આ વિડીયોમાં આજે સાંભળશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ. ઓખાહરણ ભટ્ટકવિ પ્રેમાનંદ દ્વારા રચાયેલું છે. આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનું ઘણું મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે જો ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવામાં આવે તો આખું વર્ષ તાવ તર્યો આવતો નથી અને કોઈ પ્રકારના રોગ થતા નથી તથા ભૂત પિશાચ બાધામાંથી મુક્તિ મળે છે. તો ભક્તો, આ વિડીયો સાંભળતા પહેલાં એકવાર આ વિડીયોને લાઈક જરૂર કરો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. ભગવાન શિવ અને માતા પાર્વતીની પુત્રી, ભગવાન ગણેશની બહેન એવા ઓખા રાણીની આ કથા છે, જેને ઓખાહરણ કહે છે, જે શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં 10મા સ્કંદમાં સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતને આ કથા કહેવામાં આવી છે, જે ભટ્ટકવિ પ્રેમાનંદે કાવ્યના સ્વરૂપમાં કડવાના રૂપમાં રચેલી છે. ઓખાહરણની આ કથા કે જે 93 કડવાના રૂપમાં છે, જે ચૈત્ર માસમાં 3 દિવસ સાંભળવાનું મહત્વ છે. તો આપણે પણ આ કથા 3 દિવસ સાંભળીશું. પહેલા દિવસમાં કડવા નંબર 1 થી 31, બીજા દિવસે કડવા નંબર 32 થી 63 અને ત્રીજા દિવસે કડવા નંબર 64 થી 93 સુધી. આ કથા હરિ અને હરની છે. આ કથા સાંભળવાથી સર્વ પાપ નષ્ટ થાય છે. તો આપણે પણ આ વિડીયોમાં સાંભળીએ કડવા 1 થી 31 સુધી. પહેલા ભગવાન ગણેશજીની પ્રાર્થના કરીએ, ગણેશજીની સ્તુતિ કરીએ. જય ગણેશાય નમઃ. શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાકતણો ઉપદેશ. માતા જેની પાર્વતીને, પિતા શંકરદેવ. નવખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યા, ને કંઠે પુષ્પના હાર. આયુધ ફરસી કર ધરીને, હણ્યા અસુર પાર. પહેલા કરમાંગ જળકમંડળ, બીજે મોદિકા હાર. ત્રીજા કરમાંગ ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશ. બેઉ કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું 1. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્યશક્તિ માં અંબા પ્રગટ્યાંગ, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિજન સર્વ કળાણા, તું કોને ન કળાણી. તારું વર્ણન કે ઈ પેરે કરીએ, જો મુખ રસનાયક. સહસ્ત્ર ફેણા શેષનાગને, માં, તોય ના પામ્યો શેષ. જુજલાંગ રૂપ ધરે જુગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડમૂળ હતા માં, તેમની દુરમત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગું, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરા ને તોતળા, નિર્મળ કેશ રંગે રાતે. બીજી શોભા શી મુખ કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતી ને બગલામુખી, અંબિકા તું માય. ભીડ પડે તમને સંભાળું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઉત્સવ, મૃદંગના ઝણકાર. સિંહાસન બેઠી જુગદંબા, અમૃત દૃષ્ટે જ્યોતિ. સોલે શણગાર તેન સજ્યામાં, નાકે નિરમળ મોતી. ખીર ખાંડ મધ શર્કરા, આરોગો અંબામાય. અગર કપૂરે તારી કરું આરતી, સેવજન શિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તારી સેવા. માના શરણ થયા પ્રતિપાલ, પહોંચી મનની આશ. કુશળક્ષેમ રાખજો માં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ રે. કડવું 2. શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. રાગ કોદરો. હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું, હું તો સકળ પદાર્થ પામું. વામું વામું રે, દુઃખ સકળ કુળીવર તણાંગ રે. દુઃખ સકળ વામું કુળીવરના, સુનતાંગ પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ, તરિયો એકાંતરિયો, ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નામાને.
પરીક્ષિત પૂછે કહોને શુકજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો, ઓખા અનિરુદ્ધનો વિવાય. પ્રથમથી તે નવમે સુધી, કહ્યા મને નવસ્કંધ. હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્રશત રાણી તેમાંગ, અષ્ટ કરી પટરાણી. તેમાંગ વડાંગ જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધિ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સૂત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ તેને, વહાલા શ્રી ભગવંત. પ્રહલાદનો સૂત વિરોચન, બળીરાય તેનો તન. બળિકનો સૂત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુ શુક્ર આવ્યા, ત્યારે બોલ્યો વચન. અહો ગુરુજી, કહોને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાંગ બોલા શંભુ, આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું, બાણાસુરનું તપ, શિવે આપેલ વરદાન. રાગ ઢાળ. રાય તપ કરવાને જાય રે, એ તો આવ્યો મધુવનમાં રે. કીધું નિમજ્જન સ્નાન રે, ધરિયું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠો છે આસન વાળી રે, કર જમનામાં જપમાળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોયે આરાધે શિવ ભગવાન રે. રુધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સુકાંગ કાષ્ટવત થયું રે. મહાતપીઓ કેમે નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતી બોલ્યા શંકરરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાથે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેના બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો વરદાન આપું રે, કહો તો પુત્ર કરીને થાપું રે. વળતાંગ બોલ્યાંગ રુદ્રાણી રે, મારી વાત સુનો શૂલપાણી રે. દૂધ પાઈને ઉછીરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠર થયો રે. વરદાન રાવણને તમે આપ્યાંગ રે, તેણે જાનકીનાથ સંતાપ્યાંગ રે. માટે શિખામણ દીજે રે, બોલા રૂડું ગમે તે કીજે રે. વળતાંગ બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધનધન રે. જે કોઈ ચઢાવે બિલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરી વગાડે ગાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતાંગ નવ રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ્યા બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તિકનું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. કડવું ચોથું, બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનાંગ વાસી પશુ રે પંખી, તે લાગ્યાંગ બહિવાય. કાની નવ દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો, બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણીવાર. દેશ દેશના નાઠા જીત્યા, કહેતાંગ ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા, સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણ તણા કર્માને. જીતી સુરને પાછો વળ્યો, મળ્યા નારદ મું. પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. ઓ નારદજી, ના થયું મારું કામ.
એકે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુન બાણાસુર રાય. જેને તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. કડવું છઠ્ઠું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ વીડી મોટી બાત. જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચ ને ગદા ફરસી, કડકડાટ બહુ થાય. એને સમી ઉમિયાજી મનમાંગ, લાગ્યાંગ બહિવાય. જઈને શંકરને ચરણે નમ્યાંગ, અહો અહો શિવરાય. શાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર. વળી માગવા શું આવ્યો છે, અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણ બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આત જ રે. કડવું છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો, ગણપતિને ઓખાની ઉત્પત્તિ. તે તો તારે વણ કહે મેં ઉપજાવ્યો છે એક. જે કર છેદન કરીને તારા, કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ કહું હું જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જાહું આપું, એક આ ધ્વજાય. જ્યારે એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે, રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમી ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન. અહો શિવજી, અહો શિવજી, જન્મારો કેમ જાય. મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન. તું એક પુત્રને એક પુત્રી, ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય. ઉમિયાજી નહાવાને બેઠાંગ, વિચાર્યું મનમાને. શિવનાંગ ઘર મોટાંગ જાણીને, રખે આવતું કુએ. બે બાળક મેલું બારણે તે, બેઠાંગ બેઠાંગ જોએ. દક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની, ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, દિશે પરમ વિશાળ. શોભા તેની શું કહું, કંઠે ગુઘરમાળ. પહેલાં કર્માંગ જળકમંડળ, બીજે મોદિકાહાર. ત્રીજા કર્માંગ ફરસી સોહીએ, ચોથે રે જપમાળ. ગણેશને ઉપજાવીને, બોલ્યાંગ પાર્વતી માત. એની પાસે જોડ હોય તો, કરે તે બેઠાંગ વાત. વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યારૂપ. શોભા તેની શી કહું, શુકદેવજી કહે સુનબૂપ. સેંથો ટીલડી રાખડી, અંબોડી વાંકી મોડ. કંઠ કપોળ અને કામની, તેડે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી, રમતા નાના ભાત. કંકુ પડો નાડાચડી તે, આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે, કુંવરી કન્યા જેહરે. ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યાંગ તેહરે. કડવું સાતમું. શિવજીએ ગણપતિજીનો શિરચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠાંગ, નારદ આવ્યા ત્યાંને. બાળક બે જોઈને નાઠા, ગયા શિવ છે જ્યાંને. નારદ ચાલી આવ્યા, મધુવન તતકેવ. ઓરે શિવજી, નફટ ભૂંડી ટેવ. વનવગડામાંગ ભમતા હિંડો, માથે ઘાલો ધૂળ. આ ધંતુરો વિજયા ચાવો, કરમાંગ લ્યો ત્રિશૂળ. તમે રે વનમાંગ તપ કરો, ને ઘેર ચાલ્યું ઘરસૂત્ર. તમો વિના તો ઉમિયાજીએ, ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા, કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા, આડી ધરી જેષ્ટિકાય. અલ્યા જટિલ જોગી ભસ્મંગે, દિસંતો અદ્ભુત. આજના વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જોગૂપ. વચન એવું સાંભળીને, કોપ્યા શિવરાય. લાતો ગડદા, પાટું મૂકી, આવ્યા ઘરની માને. ગણપતિનો ગડદો પડે, બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખળભળવા લાગ્યું, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાને, ચડી મનમાં રીસ. કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માગશર વધી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ક. તે દહાડેથી ચાલ્યું આવ્યું, ગણેશ ચોથનું વ્રત.
તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાને. તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાંને. લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વિચારી. ભાઈના કકડાં કીધા માટે મુજને નાંગશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યાં ઉમિયા મન. નેત્ર ઉઘાડી નિરખ્યું ત્યારે દીઠા પંચદન. વસ્ત્ર પહેરીને ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધંતુરો ચાવો, નફટ બુંગડી ટેવ. નાહાતા ઉપર શું દોડ્યા આવો, સમજો નહીં મનમાં હે. બે બાળક મેલ્યાંગ બારણે, કેમ આવ્યાંગ મંદિરમાં હે. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું. આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તેન તો પ્રજા કીધી, એવું તારું કામ. પાર્વતીજી, તમે રાખ્યું હિમાચળનું નામ. વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જ્વાળ. કાલે તમો કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી. તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને આવ્યો મારી. કડવું આઠમું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. રાગ સાખી. વાડી વિના ઝુરે વેલડી, વાછરું વિના ઝુરે ગાય. બાંધવ વિના ઝુરે બેંડી, પુત્ર વિના ઝુરે માય. ધન ધાન્ય અને પુત્ર જ આગેવાન. જે ઘેર પુત્ર ન નીકળ્યો, તેના સુનાંગ બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઊભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી પામીશ. બોલો હો બાળા રે હો ગણપત. બોલો હો બાળા. ટેક. ઉમિયાજી કરે છે રુદન, હો ગણપત. શિવ શાને માર્યો મારો તન, હો ગણપત. શિવ પુત્ર વિનાની માયા, હો ગણપત. તેને સંપત્તિ પાઘેર જાય, હો ગણપત. શિવ પુત્ર વિનાની જેની માયા, હો ગણપત. તે તરણાથી હળવી થાય, હો ગણપત. ત્યારે શિવને આવ્યું જ્ઞાન, હો ગણપત. મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપત. પેલા નારદિયાનું કામ, હો ગણપત. જૂઠા બોલો છે એનું નામ, હો ગણપત. એણે વાત કરી સર્વ જૂઠી, હો ગણપત. હું તો તપથી આવ્યો ઉઠી, હો ગણપત. મેં તો માર્યો તમારો તન, હો ગણપત. આ ઉગ્યો શો ભૂંડો દન, હો ગણપત. નંદી ભૃંગી મોકલ્યા તે, પહેલી પોળે જાય. હસ્તી એક મળ્યો માર્ગમાં, તે શિરે કીધો ઘાય. ગજનું મસ્તક લાવીને, ધડ ઉપર મેલ્યું નેટ. ગડગડીને હેઠે બેઠું, આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. દેવમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણાંગ દેશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા, સુનો વાત હે સતી. સુરીનર મુનિવર પૂછશે, ગણનાયક ગણપતિ. રૂપ સાથે ગુણ જરૂરી છે. રૂપગુણને વાદ પાડ્યા, ચાલ્યા રાજદ્વાર. ગુણને આપ્યા બેસનાંગ, પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યાંગ શિવે નાગરાંગ, કોઈ જોગી અબદૂત. ચતુરાઈ દીધી જે ચારણાંગ, વળી કોઈ રજપૂત. પુણ્ય વિના ધન કયા કામકો, ઉદક વીણ કુંભ. એ દો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, રૂપ ગુણ વીણ છે ભાર. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતાંગ ઘાટ, પંથી સમરે જાતાંગ વાટ. પંચદનના દહેરા માને, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો, સર્વે મિથ્યા થાય. ઉથલો. શાને કાજે રૂવે પાર્વતી, શાને લોચન ચોળે. જેને ઘેર વિવાહવાજન હશે, ત્યાં બસશે ઘીને ગોળે રે. કડવું 11મું. ઉમિયાજીએ ઓખાને આપેલ શ્રાપ. ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા 2-4. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડી બહાર. મરાવી ભાઈને, તું તો નાસી ગઈ.
મહાદેવે ગણપતિને માર્યો, તે સુધા મને નવ કહી. તારું અંગ ગળજો, લૂને ગળજો કાય. દૈત્યના કુળમાં અવતરજે, એની પેરે બોલ્યાંગ માય. ઓખાબાઈ થરથર ધ્રુજ્યા, એ તો વાત અટંક. અપરાધ પાખે માતા મારી, આવડો શો દંડ. ઉમિયા કહે મેં શાપ દીધો, તે કેમ મિથ્યા થાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ વરી કોઈ જાય. ચૈત્રના મહિનામાં બાઈ, તારો રે મહિમાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દહાડા, અન્ન અલુનું ખાય. 30 નહીં તો વળી 5 દહાડા, પાછલા કહેવાય. 5 દિવસ જો ન પડે તો 3 દિવસ વિશેક. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું, સમક્ષ ત્રિજન. અલવણ ખાય ને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરું જેહ. પાર્વતી કહે પુત્રીને, સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને, તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી, પુરુષ મનની આશ. શુકદેવ કહે રાજા સુનો, અહીં થયો એ પ્રકાર. હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો, સુની રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો, શોણિકપુર મોજાર રે. કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંઝિયાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે, વાળવા આવી રે ચંડાળણી. નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકઝમાળ. બાણાસુરને બારણે. રાય મેડીએથી હેઠો ઉતર્યો, થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરની તે સાર. બાણાસુર શૂન્ય. રાય બાણાસુર વળતી વધે, મનમાં પામી દુઃખ. મુજને દેખીને કેમ ફેરવ્યું, અલી તારું રે મુખ. બાણાસુર શૂન્ય. ત્યાં ચંડાળની વળતી વધે, સાંભળીએ રાય. તમો ઊંચ અમો નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુર શૂન્ય. ત્યારે બાણાસુર વળતી વધે, સાંભળ રે ચંડાળની. સાચું રે બોલને કામની, કરું બે કકડાય. બાણાસુર શૂન્ય. ત્યારે ચંડાળની, વળતી વધે, સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે, તેવો દેજો દંડ. બાણાસુર શૂન્ય. પ્રાતઃકાળે જોઈએ નહીં, વાંઝિયાનું વદન. તમારે કાની છોરું નથી, સાંભળો હો રાજન. બાણાસુર. કડવું 13મું. 10 પ્રકારના ચાંડાલ. ચંડાળ તો કોઈ એક નથી રાય. 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ જેને કહીએ, દુબે માતા પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, હરે પારકીનાર. પાંચમો ચંડાળ તેને કહીએ, પરદારા શું ખાય. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, હરે પારકું ધન. સાતમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. આઠમો ચંડાળ તેને કહીએ, કર્માયું વદન. નવમો ચંડાળ તેને કહીએ, નહીં તનયા કેતન. કડવું 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળીઓ બાણાસુર રાય, પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી, તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી, પુત્ર એક તતખેવ. ચિત્રકોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. તારા પેટે એક જ હતો, લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા, બાળકના તહેવાર. ત્યારે તુજને સંખ્યા આવી, હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને, નવગણ્યો કાની તાતરે. તુજને પુત્ર વહાલો નથી, વાંઝિયો રહે જે જન્મ સાતરે. કડવું 15મું. ઉમિયાજીએ પુત્રી આપી, આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલિયાંગ, તું સુન બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તને, આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે, પૂરણ થશે કામ. વર પામી બળિયો બાણાસુર, શોણિકપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે, પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા, રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય. વિદ્યાબળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણીવાર. પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય.
તેને નામે રાશિ જોઈને નામ ધરો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટિસાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળને ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવર વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જામાત્ર તેવાર. તે માટે તેડી પ્રધાન એની પેર પૂછે છે રાજન. દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માંગે રે. કડવું 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારીજી, કેમ પ્રગટ થઈ બેઉ નારીજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યાંગ નામજી, કે ઈ વિધિએ આવ્યાંગ અસુરને ધામજી. ધામ આવ્યાંગ અસુરને તેને કામ સૌ દેવનાં કર્યાંગ. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યાંગ. શુકદેવ કહે સુન પરીક્ષિત, અભિમન્યુ કુમાર. પ્રશ્ન પૂછ્યો મને તેનો સંદેહ ખોમ નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુર તાપથી. ત્યારે વરુણ કેરા જગનમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કામ ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભુજની પેર. તેને સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીને દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મુકું વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોજન. પ્રભાતે તે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાને. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંને. વાયુદ્વાર તેને રૂંધિયા ને રૂંધિયા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતાંગ કન્યા કહે મને કરો આજના પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઉડી ચઢું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી. વર આપીને વળિયા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી. વલણ કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. શુકદેવ કહે રાય સાંભળીએ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે કરે હળોતરા શત્રુ પાસે માગે શીખ. ને ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળે અગ્નિ બધું વન દહે છળવડે પર્વત કોરાય. અબળા રૂઠી જે કરે મણિધરે નવ કરાય. મણિધર નારી ને ઋષિકુલ નદી નૃપ મેં કમલા. એટલા અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કહેતાંગ ન આવે પાર. મરકત મણિમોતીએ જડ્યાંગ માનહે પિરોજાના પાઠ. હયશાળા ગજશાળા જે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વરસ ગયાંગ કન્યા મોટી થાય. ચિત્રલેખા સંગે રમતાંગ ઉલટ અંગ ન માય. 1.25 લાખ જોગધા રખવાળે મેલ્યા છે રાજન. એમ કહેતાંગ ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો દિવસે જાગો નવ નીચો લોચન રે. ઓખા કેરા માળિયામાંગ રખે સંચરે પવન રે. કડવું 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોગનિયું વાગ્યું રે ઓખા નાનડી રે લોલ. મારે જોગનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર બેંડી રે લોલ. મારો મૂર્ખ પિતા કંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેંડી રે લોલ. મારો જાય કન્યાકાળ વર જોતો નથી રે લોલ. મારા જોગનિયા દહાડા 4 છે રે લોલ. નાને રે મળશે પણ ટાણે નહીં મળે રે લોલ. અન્ય સંસ્કરણમાં 18મું કડવું આ મુજબ છે. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું ગામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાંગ લાવે સોગટાંગ ઘડી એકમાંગ પાઠ. નાના વિઘ્ની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાંગ ઢીંગલા પોતિયાંગ રમતની હોડાહોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમકેરી દોર. ઘમ 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 ઘૂઘરા ગાજે ઘૂઘડીનો ઘોર. નાના વિઘ્નું ગાણું ગાતાંગ
મધુરો નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માંગે રે. કડવું 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી તો ગવરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞફળ થાય. પણ પુત્રી કેરા પિતાને સમજાવી કહો વાત. દેવવિવાહનું ફળ જેને વરસ થયા છે 7. પુત્રી કેરા પિતાને કાંગી કહેવરાવો રે. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 9. એમ કરતાંગ વળી વચમાંગ આવી પડે કાંગી વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતાંગ વરસ જાય ને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ, બેસે બ્રહ્મહત્યાય રે. કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એની પેર બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે જો પરણાવે, છેદાએ રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજના લઈ, આવોને ઔખાય. વચન સાંભળ ઓખા વળતી, ત્યાંથી ચાલી જાય. તાત આપો આજના તો, શંભુ પૂજવા જાઉં. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ગેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિરમાં ને. ઘર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યાંગ, હોતે તેની વાર. ચિત્રલેખા સહિયર મહારી, ઉપાય કરવો સાર. હવે કાલે આપણે સાંભળશું કડવું 31 થી. જય શ્રી કૃષ્ણ.